તાલાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી આજે તાલાડા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા આદિવાસી સીધી સમાજ ભાઈઓ બહેનો તેમજ આગેવાનો અને અગ્રણીઓએ ભારત સરકારે 9 ઓગસ્ટને આદિવાસી દિવસ તરીકે જાહેર કરેલ છે, જેના અનુસંધાને તાલાડા તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તમામ આદિવાસી ભાઈઓ બહેનોએ ભવ્ય રેલી કાઢી અને આદિવાસી ભગવાન એવા બિરસા મુંડાની યાદમાં શહેરના મુખ્ય માર્ગ પર રેલી નીકળી હતી અને આદિવાસી સમાજમાં એકતા અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। આ રેલી તાલાડા આંબેડકર ચોકમાં પહોંચી અને ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરની આદિવાસી સમાજના આગેવાનો અને અગ્રણીઓ દ્વારા પુષ્પહાર પહેરાવવામાં આવ્યા હતા અને પૂરા ઉત્સાહ સાથે રેલી શહેરના મુખ્ય માર્ગ ઉપર પસાર કરવામાં આવી હતી। આમ વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી તાલાડા ખાતે કરવામાં આવી હતી। બ્યુરો ચીફ લલિત ચાવડા સાથે કેમેરામેન હરિભાઈ સોદરવા, તાલાડા। મારું નામ મુક્તારેશ મકવાણા ફ્રોમ ખિલાવડ। આજે તાલાળા ગીરની અંદર સમસ્ત સીધી સમાજ વતી વિશ્વ આદિવાસી દિવસ જે મનાવવામાં આવી રહ્યો એ બહોળી સંખ્યાની અંદર જે આજે અમે આ દિવસને મનાવ્યો છે તે દિવસ અમારો ગર્વનો દિવસ છે। આજે વિશ્વ લેવલે આ દિવસ મનાવવામાં આવી રહ્યો છે એટલા માટે કે અમારી જે અમુક જળ જંગલ અને જમીન માટેની જે લડાઈઓ છે, અમારી જે કાંઈ જરૂરિયાતો મુજબની જે લડાઈઓ છે, એ અમારા હકની જે લડાઈઓ છે, તે લડાઈઓનો આજનો આ દિવસ છે યાદગાર દિવસ છે। એટલે આજે તાલાળા વિસ્તારની અંદર સમસ્ત સીધી સમાજ તેમજ આજુબાજુમાં વસવાટ કરતા અમારા તમામ સીધી સમાજના ભાઈઓ અને બહેનોએ આજનો આ દિવસ બહોળી સંખ્યામાં અમે એક ઉત્સવ આમ જોશભેરથી જે ઉજવવા માટે અમે જે આજે રેલીના સ્વરૂપે ઉજવી અને બાબા સાહેબ આંબેડકરને ફુલહાર કર્યો અને સરદાર વલ્લભભાઈ પટેલ જે આપણા આદરણીય છે તેમને પણ ફુલહાર કરી અને ત્યાં અમે પૂર્ણાહુતિ કરી છે। સામાજિક કાર્ય કરતા આજે આપણે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવેલો છે અને બાબા આંબેડકરના સંવિધાનનું માન અને જે જળવાઈ રહે કે અત્યારે આપણે આદિવાસીને અને અમુક વસ્તુ જે ખતમ કરવા માંગે છે સંવિધાનને પણ, તો મારે એક જ વિનંતી છે કે જે સરકારની અંદર કે જે અમારા જે સંવિધાન ને જે આદિવાસીનો હક છે તેની અંદર ઘણી બધી વસ્તુનો સમાવેશ કરે। એજ્યુકેશનની પાછળ અમારે પાછળ ધકેલવામાં આવે છે અને સમગ્ર વિશ્વની અંદર જે આદિવાસી મનાવો તે બદલ હું સમગ્રને વિશ્વ આદિવાસીની શુભકામના આપું છું। જય હિન્દ, જય ભારત, જય ગરીબ છે કે અમારી જે કંઈ જરૂરિયાત મુજબની માંગો છે, અમારા જે કંઈ અમુક સમસ્યાઓ છે તેમને સરકાર સ્પેશિયલ કેટેગરીમાં સ્પેશિયલ કોટાની અંદર અમારા આજે બાળકો જે નેશનલ કક્ષા ઉપર જે પ્રતિસ્પર્ધી તરીકે જે રમી રહ્યા છે તેમને પણ એવી જગ્યાઓ પર એમનો સમાવેશ કરવામાં આવે। સાથે સાથે અમારા જે કોઈ સરકારી યોજનાઓ છે તે પણ અમને જરૂરિયાત મુજબ મળવાપાત્ર થતી હોય તેવો મળે અને એવી જ અમારી અપેક્ષાઓ છે। જય